સારી એ પ્રકૃતિને આનંદ છે. ચૈત્ર મહિનામાં પણ સુવ્રત મુનિ કહે, રાજન પડવો પસાર થયો, પડવા પછી બીજ, ત્રીજ, ચોથ પણ પૂર્ણ થઈ, પાંચમ, છઠ, સાતમ અને આઠમ ની પણ રાત્રિ પૂર્ણ થઈ અને પુણ્ય પવિત્ર એવી નવમી તિથિ આવી છે. નવમી તિથિ મધુમાસ પુનીતા, નવમી તિથિ મધુમાસ પુનીતા, નવમી તિથિ મધુમાસ પુનીતા, નવમી તિથિ મધુમાસ પુનીતા, શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા, શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા, નવમી તિથિ મધુમાસ પુનીતા, નવમી તિથિ મધુમાસ પુનીતા. સુવ્રત મુનિ કહે, પ્રતાપસિંહ આજે નવમી તિથિ આવી. નવમી એટલે નમન કરું છું એ તિથિને, જે દિવસે મારા ગોવિંદા ભૂમંડળમાં પ્રગટ થયા. આજે કોટી સૂર્ય સહસ્રાંશુ પ્રભા એવા પરમાત્મા પ્રગટ થવાના છે. એટલા માટે સવારના પહોરમાં સૂર્ય નારાયણ ઉદય થયા. સોનાનો સૂરજ ઉગ્યો હોય ને એવા દર્શન થાય છે. અને સૂર્ય નારાયણે છપૈયાની ગલી ગલીમાં પીળું સોનું પાથરવાનો પ્રારંભ કરી દીધો. વર્ષો અને સદીઓ જૂનું અજ્ઞાન રૂપી અંધારું આજે સદાયને માટે આ ભારતની ભૂમિમાંથી દૂર થઈ રહ્યું છે. કારણ કે આજે સૂરજ સહજાનંદ પ્રગટી રહ્યો છે. સૂર્ય નારાયણ ઉદયને પામે એટલે સાથે સાથે તળાવની અંદર કમળો પણ ખીલવા લાગ્યા છે. ગુંજારો કરતા ભ્રમરાઓ પણ એ કમળના સ્વાદને લઈ રહ્યા છે. જેમ કમળ ખીલે એમ ભક્તોના હૃદયમાં પણ સમ દમાદિક સાધારણ અને વિશેષ ધર્મો વૃદ્ધિ પામવા લાગ્યા છે. આજે સવારથી સૌ કોઈને આનંદ છે. સારી પ્રકૃતિને આનંદ છે. અરે પક્ષીઓના મધુરા કલરવ તો સવારથી એટલા થાય છે, આખું વાતાવરણ જાણે સંગીતમય બની ગયું છે. કોયલ, મોર, પોપટ આદિ પક્ષીઓ ટવકા કરી અને આજે માનવ ગોવિંદને પોકારી રહ્યા છે. આ કોયલ શું બોલે છે ખ્યાલ છે? ચૈત્ર ઋતુ છે. આમ્ર મંજરીમાં બેઠેલી કોયલો અચિંત્યાનંદ વર્ણી હરિસંભવ કાવ્યમાં લખે, મધુર રવૈસ્તદાન્ય પુષ્ટા વ્રજત ઇતસ્તથયાપ્તુમેવ તીર્થમ પથિક જન ચયા નિવાવયંતિ ફલમિતિ સર્વમેવ જન્મનોસ્તે. નવમી તિથિ મધુમાસ પુનીતા, નવમી તિથિ મધુમાસ પુનીતા. પંચમ સુરમાં ટવકા કરી અને છપૈયાથી અયોધ્યા તરફ જતા યાત્રિકોને કોયલ બોલાવે છે. પથિક જન ચયા નિભાવયંતી. આજે છપૈયા નહીં, અયોધ્યા નહીં, છપૈયામાં રોકાઓ. આજે અનંત બ્રહ્માંડના અધિપતિ છપૈયામાં પ્રગટ થવાના છે. અને કેવી સાનુકૂળ તિથિ! રામનવમી, મર્યાદા પુરુષોત્તમ રાજા રામની પણ પ્રાગટ્ય તિથિ. મધ્યાહ્નનો કાળ થયો ને રામ ભક્તો ભગવાનના મંદિરમાં બેસીને ભગવાનના નામની ધૂન કરે. હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ.
રાજ્ય થાય ને છપૈયા અયોધ્યા સારા એ ઉત્તર કોશળ દેશના મંદિરોમાં હજારો ભક્તો ભગવાનના નામની ધૂન કરે અને જ્યાં મધ્યાહનના 12 વાગ્યાનો સુમાર થયો ભગવાનના પ્રાગટ્યના દુદુંભી વાગવા લાગ્યા અને હજારો ભક્તો ભગવાન રામચંદ્રના દર્શન કરવા લાગ્યા. બોલીએ રામચંદ્ર ભગવાનની જય. આરતીની જ્યોત પ્રગટી અને પૂજારી શ્રી ભગવાન રામચંદ્રની પ્રાગટ્યની આરતી ઉતારવા લાગ્યા. પણ આજે સૌ કોઈને આશ્ચર્ય, બધાને ભગવાનની મૂર્તિ હસતી હોય એવા દર્શન થાય. ભગવાનના હાથમાંથી ધનુષ્ય બાણ નીચે પડે, પુષ્પ પડે. આરતીની જ્યોત જેમ તેજસ્વી ભગવાનની મૂર્તિ દેખાય ને ગર્ભગૃહની અંદર પ્રકાશ થાય. આજે દર્શનાર્થી હજારો ભક્તો વિચાર કરે આ બધા શાનાયન ધાણ છે. આનંદમાં ને આનંદમાં સંધ્યા ઢળી. અરે સાધુ સંતો ભિક્ષા માંગવા જાય તો એને જોડીમાં લાડુ મળવા લાગ્યા. તાળી તો પાડો. અને અમારા લાભની શું વાત. ખેડૂતો હળ ત્રિકમ લઈને ખેતી કરવા જાય, જમીન ખોદે તો એમાંથી રત્નો નીકળવા લાગ્યા. રોગી મનુષ્યને શાંતિની અનુભૂતિ થવા લાગી. કારાવાસમાં બાંધેલા કેદીઓની હાથ કડીઓ તૂટવા લાગી. ધર્મદેવના પ્રાંગણમાં રહેલી ચમેલીની વેલ થોડી થોડી વાળે ઓરડામાં ડોકું કાઢીને નિરાશ થઈને નીચે નમે કે હજુ મારા ગોવિંદ નથી પધાર્યા, હજુ મારા ગોવિંદ નથી પધાર્યા. આજુબાજુના વિસ્તારમાં જેટલા ફૂલડા ખીલેલા પક્ષીઓ ચાંચમાં લઈ લઈને ફૂલડા લાવ્યા ને ધર્મદેવના આંગણામાં ફૂલડાના ઢગલા કર્યા છે. રંગોળીઓ પૂરી છે. મીઠી મધુરી સોડમ સારી સૃષ્ટિમાં પ્રવર્તી રહી છે. આજે સારી સૃષ્ટિ ભગવાનને પોકાર કરી રહી છે. હે પ્રભુ, હે નારાયણ, હે પ્રભુ, આ ભૂમંડળને પાવન કરવા માટે પધારો. પ્રભુ, આપની પાવન પગલીઓથી આ પૃથ્વીના તીર્થોના પાપ દૂર થશે, આ પૃથ્વી પવિત્ર થશે. પ્રભુ, યોગીઓ જતીઓની સાધનાને પૂર્ણ કરવા માટે પધારો. પ્રભુ, પ્રેમી ભક્તોના ભાવ અને મનોરથોને પ્રભુ પૂરા કરવા માટે પધારો. સુવ્રત મુનિ કહે છે, રાજન, રાત્રિના 10 વાગ્યાનો સુમાર થયો અને સુતિકા ગૃહમાં સુતેલા ભક્તિ માતા મધ્યરાત્રિ અતિ શીતન ઘામા પાવન કાલ લોક વિશ્રામ. મધ્યરાત્રિ અતિ શીતલ ભક્તિ માતાના ઉદરમાંથી તેજના પુંજ નીકળવા લાગ્યા છે ને આખો એ ઓરડો તેજના પુંજથી ભરાઈ ગયો. ઘરની દિવાલોને ભેદીને છપૈયાની ગલી ગલીમાં તેજના પુંજ વ્યાપ્ત થયા. સમુદ્ર પર્વત નદીઓએ યુક્ત 50 કોટી યોજન પૃથ્વી તેજના પુંજથી વ્યાપ્ત બની. રાત્રિના સમયે પ્રગટાવેલા દીવાઓ તો જાણે કાગળના દીવા હોય એવા થઈ ગયા. સચ્ચિદાનંદ મયા દિવ્ય તેજ નીચે અતળ વિતળ સુતળ તળાતળ મહાતળ રસાતળ અને પાતાળ સુધી, તો ઉપર ભોરલોક ભોરલોક સ્વર્ગલોક મહરલોક જનલોક તપલોક અને બ્રહ્માના સત્યલોક સુધી
પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહત્તત્વ અને પ્રકૃતિના અષ્ટ આવરણને ભેદી અને આ તેજના પુંજ અક્ષરધામમાં વિરાજમાન પુરુષોત્તમ નારાયણના સ્વરૂપની સાથે એકાકાર ભાવને પામ્યા છે. આજે અણુની પેઠે ઉડતા અનંત કરોડો બ્રહ્માંડોમાં જાણે એક સાથે તેજનો મહાસાગર ઘૂઘવાટા કરવા લાગ્યો છે. સચ્ચિદાનંદ મયા દિવ્ય તેજ આ શાના લક્ષણો છે? આકાશ માર્ગે 33 કરોડ દેવતાઓ વિમાન લઈને આવેલા. નંદન વનના પુષ્પો, ઢોલ, શરણાઈ, દુદુંબી, ત્રાસા, સિંગી, સિતાર, વાંસળી, ડોકડ, ઘૂઘરા, પેડ, દેવતાઓ દુદુંભીના નાદ કરે છે. પણ આંખો ખોલે તોય તેજ અને આંખો બંધ કરે તોય તેજ. દેવતાઓને થયું આ શું હશે? હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા છે. હેતે કહે સૌ સુર જોડે હાથ, અહો દયાળુ પ્રભુ દીનાનાથ. હેતે કહે સૌ સુર જોડે હાથ, અહો દયાળુ પ્રભુ દીનાનાથ. સમગ્ર આ તેજ આહી સમાવો, સમગ્ર આ તેજ આહી સમાવો. અનાદિ મૂર્તિ આમ દ્રષ્ટિ આવો. અનાદિ મૂર્તિ આમ દ્રષ્ટિ આવો. સર્વે સુરોએ સ્તુતિ જાઓ ઉચ્ચારી, મુક્તેશ્વરે તે ચિત્તમાં નિધારી. તે તેજ સર્વે તનમાં સમાયો, સાકાર મૂર્તિ સ્વરૂપ આગે આડું. સાકાર મૂર્તિ સ્વરૂપ આગે. અક્ષરધામમાંથી એ તેજનો પુંજ પ્રકૃતિના અષ્ટ આવરણને ભેદી આ ફૂટલા બ્રહ્માંડના ભાગ્ય કે આ બ્રહ્માંડની અંદર આ તેજનો પુંજ આવ્યો છે. નવખંડને અંદર પણ આ ભારત વર્ષની અંદર તેજનો પુંજ આવ્યો. ઉત્તર કોશળ દેશનું નાનું એવું છપૈયા પ્રાંત, એમાં તેજનો પુંજ ધર્મદેવના પ્રાંગણમાં ઉતર્યો છે. આકાશમાંથી સુમનની વૃષ્ટિઓ થવા લાગી છે. મીઠી મધુરી સુગંધ ચારે બાજુ પ્રસરવા લાગી છે. ભક્તિ માતા સન્મુખ દિવ્ય રૂપે પ્રગટ થઈ અને ભગવાન શ્રી હરિએ ભક્તિ માતાને દર્શન આપ્યા છે. હે ભાઈ પ્રગટ કૃપાલા દીન દયાલા પ્રેમવતી હિતકારી, હર્ષિત મહતારી મૂર્તિ મનહારી, અદ્ભુત રૂપ વિચારી. તનય અભિરામા, તનુ ઘન શ્યામા, નિજ આયુધ ભુજ ચારી. તન વનમાલા, નયન વિશાલા, શોભા સિંધુ કરારી. ભય પ્રગટ વિશાલા. જય હો. હાથ જોડીને ભક્તિ માતા આંસુડા સારતા સારતા કહેવા લાગ્યા કે હે પ્રભુ, આપના દર્શન, આપની સ્તુતિ કેમ કરવી એમ મને આવડે નહીં. પણ પ્રભુ મારી હવે એક પ્રાર્થના છે. આવા દિવ્ય રૂપે તો પ્રભુ આપે ખૂબ દર્શન આપ્યા, હવે આપ નાના બાળક બનો ને એવી મારી ઈચ્છા છે. ભગવાન બાળક બન્યા. ભક્તિ માતા કહે છે કે પ્રભુ બાળક નહીં, કીજે શિશુ લીલા, બાળકની જેમ રડો. માતા પુની બોલી સોમતી ડોલી, તજહુ તાતય હરો પાગે. જય શિશુ લીલા અતિ પ્રિય શીલા, યહ સુખ પરમાયનો પાસુની ભજન સુજાના, રોદન ગાના, હોઈ બાલક સુર ભૂ
ભક્તિ માતાની પ્રાર્થનાથી ભગવાને બાળકનું રૂપ ધારણ કર્યું અને એ જ ક્ષણે સારી એ ત્રિલોકી અને સૃષ્ટિની અંદર જય હો ચૈત્ર સુધી નવમીની રાત્રિ છે, પણ નવમીનો ચંદ્રમા પૂર્ણિમાના ચંદ્રમા જેવી શીતળતા વરસાવા લાગ્યો છે. કમળો તો ખીલે પણ કોઈનાઓ તો ખીલે પણ કમળો પણ ખીલા છે. વડાપ્રધાન આવે ત્યારે ડ્યુટી હોય કે ન હોય બધાને હાજર થઈ જવાનું હોય. રાત્રિના સમયે ગાયો અંબા અંબા કરવા લાગી, અશ્વો હણનાટી કરવા લાગ્યા, હાથીઓ ગર્જનાઓ, સિંહો બ્રહ્માંડ ફાટી જાય એવી ગર્જનાઓ કરવા લાગ્યા. આજે નસે દિશાઓ હર્ષિલી બની છે. ભગવાન પૂર્વ પશ્ચિમ કઈ દિશામાંથી પધારશે, નક્ષત્રોએ પણ રંગોળી રચી છે. સુવ્રત મુનિ કહે છે રાજન, આજે અસંખ્ય દિવ્ય કલ્યાણ સદગુણ મંડિત પરમાત્મા બાળક બનવા માટે તૈયાર થયા છે. જોગ લગન ગ્રહ વાર તિથિ સબઈ ભય અનુકૂળ, ચારય ચરય રોહર્ષ જોત ઘન શ્યામ જન્મ સુખ. યોગ લગ્ન ગ્રહ વાર તિથિ બધાય અનુકૂળ થયા. અરે અનુકૂળ હોય ને ભગવાન પધારે એમ નહીં, ભગવાન પધારે ત્યારે બધા અનુકૂળ જ કહેવાય. ગ્રહોએ તાત્કાલિક મીટિંગ બોલાવી કે આપણે એવા સરસ સ્થાનમાં ગોઠવાઈ જાઓ કે ભગવાનની જન્મ કુંડળી સરસ નીકળે. વિક્રમ સંવત 1837 ચૈત્ર સુધી નવમીની રાત્રિ છે, સોમવાર છે ને પુષ્ય નક્ષત્ર છે. રાત્રિની 10 અને 10 ઘડી નિકટમાં આવી છે. વિરોધકૃત નામના વર્ષમાં સૂર્ય નારાયણ ઉત્તરાયણમાં છે, ચંદ્ર નારાયણ કર્ક રાશિમાં છે, મંગળ દ્રવ્ય નામના બીજા સ્થાનમાં છે, શનિ ઉત્તમ એવા પ્રથમ સ્થાનમાં છે. આમ તમામ ગ્રહો સાનુકૂળ બન્યા છે અને આ બ્રહ્માંડની સૃષ્ટિની રચના પછીની સૌથી પવિત્રતમ ઘડી નિકટ આવી છે અને ભગવાન બાળક બન્યા છે. तेजोमय तनु गुप्त किया सवन सुनी तत्काल, प्रेमवती के गोद में बने बाल घनश्याम, प्रेमवती के गोद में बने बाल घनश्याम. बोलो घनश्याम लाल की जय, बोलो श्री धर्मलाल की जय, बोलो श्री भक्ति लाल की जय, बोलो घनश्याम महाराजनी जय. જોરદાર તાળીઓથી મહારાજના દિવ્ય પ્રાગટ્ય ઉત્સવને વધાવીએ. વિરાટ નારાયણની 50 વર્ષની પ્રાર્થનાને અંતે ભગવાન આ ભૂમંડળમાં પધાર્યા છે. ભગવાનની એ પાવન ગુલાબી નાની નાની પગલીઓ મંદ મંદ હાસ્ય ભગવાન કરે છે. સુરત મુનિ કહે છે રાજન, ભક્તિ માતા તો ઘનશ્યામ પ્રભુના દર્શન કર્યા ને ઓવરણા લેવા લાગ્યા. અરે આ બાળક છે કે હીરો? નારાયણ નારાયણ, મારા બાળકને કોઈની નજર ન લાગી જાય એ માં ઓવારણા લેવા લાગ્યા છે. આજે માને વર્ણન કરવું છે પણ માની પાસે વાણી નથી. ગીરા અનયન સખીને કહે છે, અરે સખી જો તો ખરા, વાણી વર્ણન કરી શકે છે પણ એની પાસે દ્રષ્ટિ નથી. આંખને દેખાય છે, ખૂબ સુખ આવે છે પણ આંખ વર્ણન કરી શકતી નથી. ભક્તિ માતા એટલું જ બોલી છે કે અરે લાલી જા ઓર બાબા કો સમાચાર દે. અને એ દીકરી દોડતી દોડતી ધર્મદાદાની પાસે આવી. બાબા બાબા આપકો બધાઈ હો, બાબા આપકો બધાઈ હો. धर्मदेव कहे रे बेटा बता तो सही काई बात की बधाई. अरे बाबा आपको आज क्या बताओ,
आपने बहुत ब्राह्मण जिमाए, संतन की सेवा की, खूब दान पुण्य तप व्रत किया। बाबा सबको फल आपके घर आज नीलमणि जैसो लाल भयो। बोलिए धर्मलाल की जय। और इतने ही समाचार सुनते ही मानो 40 साल के धर्म बाबा 16 साल के युवान हो गए। बाबा तो नाचने लगे। एक छोरा दौड़तो बाबा के पास आए और बाबा अब जल्दी बताओ कैसे बधाई कैसे उत्सव किया जाए। धर्मदेव कहे बेटा पहले जाओ और ब्राह्मण को बुलाओ। वेद पाठी विप्र आ गए और सब विप्र वेद मंत्रों का अध्ययन करने लगे। वाचयित्वा स्वस्त्ययनम जात कर्मात्मजस्य वै कारया मास विधिवत पितृदेवार्चनम तथा। धर्मदेव ब्राह्मणों पासे आया। अरे भूदेव शू करवू मने बताओ। अरे बाबा पहले तू जा नारायण सरोवर में जाके स्नान कर ले। हर हर गंगे बोलते धर्मदेव ने 108 डुबकी लगाई, भीने तन ही चले आया। अब क्या करे महाराज, अब बाबा पहले नए कपड़े पहन लीजिए। एक छोरा बोलो बाबा आज तो हम ही आपको सजावेंगे। बड़ी चमचमाती रेती धोती बाबा को पहनाई, बड़ी अच्छी बगलबंदी पहनाई, मस्तक पर बड़ी अच्छी पगड़ी बांध दी, गले में मोतियन की माला डाल दी, आंखन में काजल डाल दियो, भाल में चंदन की अर्चा कर दी और मूछन में इत्र लगाई दियो। सब शोभा करके दर्पण लेके खड़ो रह गयो। देख ले बाबा मैंने तुझे कैसो सजाई दियो, कैसो लगे। धर्मदेव कभी पगड़ी संभाले कभी माला, हंस के बोले अरे लाला तू ही बता मैं कैसो लगू। अरे बाबा आज तो तू ऐसो लगे मानो आज ही तेरो ब्याह भयो। स्नातः शुचिः अलंकृतः। धर्मदेव ब्राह्मणों ની પાસે પૂજા કરવા માટે આવ્યા। મંત્ર પઢ के ब्राह्मण बोले ठाकुर जी को जल चढ़ाओ। धर्मदेवे दूध थी अभिषेक कर दीधो। अरे बाबा ये क्या करते हो, जल का बोले दूध का नहीं, क्षमा करना महाराज। ठाकुर जी को अक्षत चढ़ाओ। धर्म बाबा ने लेके फूल अर्पण कर दिया। अरे बाबा आज तेरो मन कहाँ है, हम कछु और मंत्र बोले और तू अपने हाथ जो लगे सो चढ़ाई देते हैं। एक सब क्या चक्कर है। हाथ जोड़ के धर्मदादा बोले अरे महाराज क्षमा करना, आज मेरा मन पूजा में नहीं लगेगा, आज तो मेरा मन लाला में चला गया। अब महाराज आप ही ये पूजा निपटाई ले, मुझे लाला का दर्शन करना है। पर धर्मदेव पहले आपको दान का संकल्प करना पड़ेगा। हाथ में अंजलि जल लेके धर्मदेव ने बड़ा अच्छा सा दान का संकल्प किया। धेनुरूप्यखुरोपेता सवत्साश्चारुलक्षणा सोऽसंख्या व्यतरतेभ्यो हेमशृंगीर्वसंबरा। ધર્મદેવનું મન આજે એટલું ઉદાર છે। સોનાના શિંગડા વાળી સોનાના આભૂષણ ધારણ કરેલી એવી હજારો ગાયો ધર્મદેવે દાનમાં દીધી છે। એક બ્રાહ્મણ ધર્મદેવની પાસે આવ્યો અને કહે बाबा बाबा आपको पता है आपके घर जो लाला का जन्म हुआ ना वो मेरे पुण्य प्रताप से हुआ है। अरे क्या बोले भूदेव। हाँ बाबा छेल्ला 1 વર્ષથી मैं अनाज लीधुं नथी, निरंतर नारायण मंत्रनो जप करूं छुं ने भगवान ने प्रार्थना करूं छुं। धर्मदेव ने त्या पुत्र थाय, धर्मदेव ने त्या पुत्र थाय। माटे बाबा तमारे त्या जे पुत्र थयो छे ने ए मारा आशीर्वाद थी थयो छे, माटे मारू पूजन तो सौथी अधिक थवुं जोईए। धर्मदेवे कह्युं जाओ तमने 5000 गायो दान में आपी। ताળી तो पाड़ो।
એ ભૂદેવ નાનું એવું ઘર 5000 ગાયો લઈને જાય ક્યાં? ફળિયામાં, ઓસરીમાં, ખાટલા પર, સોફા પર, અગાસી પર, બધે રસોડામાં પણ. જોજો એના પત્ની પાણી ભરીને આવ્યા. અરે રે, પણ તમે આટલા લોભિયા, આટલી બધી ગાયો ક્યાંથી લાવ્યા? અરે જો શાંતિ રાખ, ધર્મ દેવે આ ગાયો દાનમાં આપી છે, મારા આશીર્વાદથી એને ત્યાં પુત્રનો જન્મ થયો છે. અરે પણ આટલી બધી ગાયો આપણે શું કરીશું? રસોડામાં એ ગાયો તો મારે રસોઈ ક્યાં બનાવી? જો તું આજના દિવસે બહુ કંકાસ ન કરીશ, મેં નક્કી કરી લીધું છે કે આમાંથી 2000 ગાયો તારે મોસાળમાં મોકલવાની છે. એમ તો હજુય લેતા આવજો. ભગવાન પ્રગટ થયા ને આજે ધર્મદેવને ખૂબ આનંદ થયો છે. ધર્મો મહામનાસ્તેભ્યો પુત્ર જન્મા પ્રહર્ષિત વિપ્રોઘેભ્યસ્તધાન્યેભ્યો યથાર્હં વ્યતરતદા. ધર્મો મહામના, મહામના અત્યુદ્ધાર ચિત્તા. આજે ધર્મદેવનું મન એટલું મોટું થયું છે, વિશાળ થયું છે. આજે પોતાનું સર્વસ્વ લૂંટાવી રહ્યા છે. દ્વિજેભ્યો બહુમૂલ્યાની વસ્ત્રાણ્યાભરણાની ચ. આજ ધર્મદેવ કે આંગન છે, આગંતુક મહેમાન બ્રાह्मीण याचक सब बहुमूल्य वस्त्र आभूषण भर भर के जा रहे हैं. विचित्राणी च पात्राणी संध्योपकरणानी च. अनेक प्रकारना सुवर्णना वासणो लईने जाए, मार्गમાં એકબીજાને મળે. अरे अरे भैया तू क्या लायो? दूसरा कहता है कि मैं तो धर्मदेव के घर से चांदी के बर्तन लायो. अरे ये चांदी के बर्तन कहाँ से तुम्हें मिले? वो तो 2 नंबर के दरवाजे पर बट रहे थे. अरे राम राम, मैं तो पहले नंबर से के दरवाजे से ही दौड़ो आयो. अपने पास जो था वो फेंक दिया और चांदी के बर्तन लेने चलो गयो. चांदी के बर्तन लेके आता है तो दूसरा मिल जाता है. अरे भैया ये सोने के बर्तन कहाँ से मिले? ये तो 5 नंबर के दरवाजे पर मिलते हैं. चांदी के बर्तन फेंक के सोने के बर्तन. अरे ये हीरे के आभूषण कहाँ से मिले? ये तो 1 नंबर के दरवाजे पे मिलते हैं. सोने के बर्तन भी फेंक दिए और हीरे के आभूषण लेने चला गया. रमा क्रीडन अभन रूप. आज भगवान आप ये भूमंडल में पधारे हैं. मानो भगवान की अर्धांगिनी लक्ष्मी भी छपैया की गली गली में बहुमूल्य वस्त्र आभूषणों के रूप में मानो विचरण करने निकल पड़ी है. ऐसी दिव्य शोभा. माँ गहु भूमि धेनु धन कोसा सर्वस्व देवो आज सहरोषा. આજે ધર્મદેવને એટલો આનંદ થાય છે. ભૂમિ, ધેનુ, ધન, ભંડાર બધા માટે ખુલ્લા મૂકી દીધા છે. દેહુ પ્રાણ તે પ્રિય કछु નાહી. સો મુનિ દેવો નિમિષયે કમાહી. માણસ માત્ર ને સૌથી પ્રિય હોય ને તો પોતાનો પ્રાણ છે. પણ આજે ધર્મદેવની પાસે કોઈ પ્રાણ માગે ને તો પ્રાણ પણ દાનમાં આપી દે એવું ઉદાર મન આજે ધર્મદેવનું થયું છે. ભગવાન જેવા પ્રગટ થયા. તમારે એક સંતે ભાવના કરી કે પૂરું છપૈયા મેવા મિષ્ટાનની અંદર ફેરવાઈ ગયું. પ્રેમ સે બોલો જય ઘનશ્યામ. હે આજ બરફી સી सब नार बनी और मिसरी से मीठे बूंदिया से बाला. ભગવાનના પ્રાગટ્યના આનંદમાં છપૈયાની નારીઓ બધી બરફી બની ગઈ.
पेंडा से प्यारे राम प्रताप जी, रस खीरसी हो गई मामी मौसी रसाला। धर्म तात बये नमकी, छपैया निवासी सब गरम मसाला। धर्मदेव नमकीन बनी गया। આજે મીઠાઈ કરતા નમકીન બધાને વધારે ફાવે ને। એ જાયો હી પ્રેમવતી જલેબી सी मात से, आज रबड़ी सी रात में लडवा सो लाला। आज नवमी की रात में घनश्याम लाला। बोलिए भक्तिलाल की जय। તમારે આનંદ ઉત્સવ કરવો છે હે? જેના હાથમાં ફુગા હોય ને એ ઉપર પકડી રાખો, તો હાથમાં પકડી રાખો, દોરી નહીં, હાથમાં। હું કહું ને ત્યારે એક સાથે બધાએ ફોડવાનો છે। પકડી લીધો? બીજા ભક્તોએ તાળી પાડવાની છે। બોલો ઘનશ્યામ મહારાજ કી જય। હવે તાળીઓ પાડીને આપણે ઉત્સવ કરવો છે, એમ નહીં। ध्यान से सुनना। હું પેલા એમ બોલું કે ધર્મદેવ ઘર લાલા જાયો, તો તમારે બધાએ બોલવાનું અક્ષરધામ નિવાસી આયો। શું બોલવાનું? ધર્મદેવ ઘર લાલા જાયો। આટલો અવાજ ન ચાલે। અને હું બોલું કે અક્ષરધામ નિવાસી આયો, તો તમારે બોલવાનું ધર્મદેવ ઘર। બોલશો? ધર્મદેવ ઘર લાલા જાયો, धर्मदेव घर लाला जायो, अक्षरधाम निवासी आयो। धर्मदेव घर लाला जायो, अक्षरधाम निवासी आयो। धर्मदेव घर लाला जायो, धर्मदेव घर लाला जायो, अक्षरधाम निवासी आयो। धर्मदेव घर जाला जायो, अक्षरधाम निवासी आयो। अक्षरधाम निवासी आयो। धर्मदेव घर लाला ओ जायो, अक्षरधाम निवासी आयो। धर्मदेव घर लाला जायो। बोलिए धर्मलाल की। હવે આપણે પારણિયાનું એક પદ બોલવું છે વાલા ભક્તજનો। દેવતાઓ પણ અધીરા થાય છે, પણ હું કહું ને ત્યાં સુધી કોઈએ ઊભું નથી થવાનું। આકાશ માર્ગે દેવતાઓ ઢોલ શરણાઈ દુદુંબી ત્રાસા લઈને ઊભા છે, અને હવે એનાથી ધીરજ રહેતી નથી, અને વાજિંત્રો વગાડવા લાગ્યા છે। बज त्रमक ढोल चे चे शरणाई शोर घे घे बज प्रणव ढोल घे घे बोले। हे झुक 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 बजत जंग टुक टुक मंदिर रंग टुक टुक पंग चंग अति उमंग डोले। रगड़दाम पगाज थटदा थई थई समान करकड़दा द्रुकट द्रुकट घन थट राजे। हे हरे हरे जय रहे रवि कसित सुर भेर वे भर घट घट फेर फेर घटवर नाचे रे जीरे भर घट घट फेर फेर घटवर नाचे।
વાલા ભક્તજનો, ધર્મદેવને આંગણે છપૈયા વાસીઓ અનેક પ્રકારના મેવા, મિષ્ટાન, વસ્ત્રો, આભૂષણોના છાબ અર્પણ કરવા માટે આવવા લાગ્યા છે. ત્યારે જુઓ, અમારા ઉત્સાહી યુવાનો પણ આજે ઠાકોરજીને માટે વસ્ત્ર, આભૂષણો, ઘરેણા, ફૂલ, નવા વાઘા એના છાપ લઈને આવી રહ્યા છે. એકવાર જોરદાર તાળીઓ પાડીને આ બધા યુવાનોને વધાવીએ. આટલી તાળી ચાલે. ઠાકોરજીને માટે છાપ લઈને આવી રહ્યા છે. વાલા ભક્તો, તાળીઓ પાડીને બધાને વધાવીએ. આવો. તમે ઝૂલો તો તમને ઝુલાવો ઘનશ્યામ હૈયામાં બાંધો. તમે ઝૂલો તો તમને ઝૂલાવો ઘનશ્યામ બાંધો જોરદાર તાળીઓ. સહજાનંદ ભગવાન હૈયામાં બાંધો હિચકો. મારા સહજાનંદ ભગવાન જય હો. હૈયામાં બાંધો હિચકો. એ હૈયાના હિંડોળે શ્રીજીને ઝુલાવો. ઝીણા ઝીણા મોંઘા મોંઘા મોતી રે વધાવો. હે હૈયાના હિંડોળે શ્રીજીને ઝુલાવો. ઝીણા ઝીણા મોંઘા મોંઘા મોતીડે વધાવો. ઓહો હો હૈયાના હિંડોળે શ્રીજીને ઝુલાવો. ઝીણા ઝીણા મોંઘા મોંઘા મોતી રે વધાવો. હૈયાના હિંડોળે શ્રીજીને ઝુલાવો. ઝીણા ઝીણા મોંઘા મોંઘા મોતીડે વધાવો. તમે બેસો તો હા તમે બેસો તો હૈડું હરખા હૈયામાં બાંધો હિચકો. તમે ઝૂલો તો તમને ઝૂલાવો ઘનશ્યામ હૈયામાં બાંધો હિચકો. યુવાનો ભગવાનની આગળ છાબ અર્પણ કરશે. વાલા ભક્તજનો, આજે લક્ષ્મીપતિ નારાયણ જ્યારે આ ભૂમંડળમાં પ્રગટ થયા છે,
લક્ષ્મીજી તો કાયમ ભગવાનની સેવામાં હોય, ત્યારે અમારે કેરિયા નાગસ ગામના દરેક યુવાનોના દિલની અંદર ભાવના છે કે અમારે ઠાકોરજીને લક્ષ્મીથી વધાવવા છે. ત્યારે સ્ટેજ ઉપર રહેલા યુવાનોને આપણે તક આપી અને જોરદાર તાળીઓ પાડીને આપણે વધાવતા જઈએ. ધર્મદેવ દ્વારે ધર્મદેવ દ્વારે દેહ ધારે જોયા દ્વારે ગિરધારી આનંદ પારા સુખ પારા સુખ ભાગે વનમાળી से आनंदा चहुदी से आनंदा हरत भरिया आज हमारा हैरा भेला लक्ष्मी जी आज तूने छपया ने द्वार करे नाच गान आओ सौ जोवा जोवा रे जव नाच गान साथ आओ जोवा जोवा रे सौ नाच गान साथ आओ जोवा जोवा. અત્યારે ભગવાન જ્યારે પ્રગટ થયા છે ત્યારે વાલા ભક્તજનો તમને બધાને પણ ભગવાનનો પ્રસાદ મળી રહ્યો છે. ત્યારે અમારે સ્વયંસેવકો તમે જ્યાં બેઠા છો ત્યાં જ દરેક ભક્તોને પંજરીનો પ્રસાદ દેવા માટે આવશે. આ યુવાનોએ તો ઠાકોરજીને લક્ષ્મીથી વધાવ્યા. બધા ભક્તો જો ઉપર આવે તો અવ્યવસ્થા થાય, એટલા માટે વાલા ભક્તજનો આવું દિવ્ય આયોજન જ્યારે આપણા ગામને આંગણે થયું છે. આજે ભગવાન પધાર્યા, ભગવાનને અર્થે કંઈક અર્પણ કરવાની ભક્તોની ભાવના હોય, ત્યારે આપણે ગુરુકુળ દ્વારા બહુ મોટા પાયે ગૌશાળા દ્વારા ગાયોની સેવા પણ થતી હોય, સદાવ્રત અને આદિવાસી બાળકોને પણ શિષ્યવૃત્તિ અને વિદ્યાભ્યાસ થતો હોય, ત્યારે એ નિમિત્તે તમારી આપેલી સદલક્ષ્મી પણ અર્પણ થશે. દરેક ભક્તોને સ્વયંસેવકો પંજરીનો પ્રસાદ પણ આપતા જશે અને યથાશક્તિ કોઈ આગ્રહ નથી, પણ જોડીની અંદર તમારી ભાવના અર્પણ કરજો. આવો વાલા ભક્તો, એ બધા ભક્તો આપણે કહું નહીં ત્યાં સુધી કોઈએ ઊભા નથી થવાનું. અત્યારે હવે દેવતાઓ આપણી વચ્ચે આવે છે. શિવ, બ્રહ્મા, ઇન્દ્ર આદિક દેવતાઓને દિલમાં ભાવના છે કે અમારે ભગવાનના દર્શન કરવા આવવું છે ને મટકી ફોડનો ઉત્સવ કરવો છે. માટે દેવતાઓનું આપણે સ્વાગત કરીએ. હે ધાધી લાંગ ધીધી કટ ધીલાંગ થઈ થઈ મૃદંગ બજાત શિવજી નાચે. હે જાજક જકાત કિન કિન મંદિર યો પાજ કિટ દિન નગાર ધમક ધમક ઝમકે ચુમક ચુમક ચુમ ચુમાક ઝાંઝર જમ જમ જમાક હું ઘરે ઘમ ઘમ ઘમાક ખંજરી ખણ ખણને. હે જાજક જકાત કિન કિન મંદિર યો પાજ કિટ દિન નગાર ધમક ધમકે કિટ ધીન નગાર ધમક ધમક ધમકે.
વાલા ભક્તજનો, હવે આપણે મટકી ફોડનો ઉત્સવ કરીશું. ત્યારે હવે તમારે બધાએ ઊભા થઈ જવાનું છે. બધી ખુરશી સાઈડમાં લઈ લઈએ અને 4 વિભાગની અંદર સરસ મજાના રાઉન્ડ કરી અને આપણે રાસ લઈએ અને મટકી ફોડનો પણ લાભ લઈએ. આવો ભાવ અને પ્રેમથી રાસમાં જોડાઈએ. જય બોલો ઘનશ્યામ કી, જય બોલો ઘનશ્યામ કી, જય બોલો ઘનશ્યામ કી, બોલો ઘનશ્યામ કી જય બોલો ઘનશ્યામ હે જય બોલો ઘનશ્યામ કી, જય બોલો ઘનશ્યામ કી. જય બોલો ઘનશ્યામ કી જય બોલો ઘનશ્યામ કી એ ભક્તિ તારો લાલ ભયો, જય બોલો ઘનશ્યામ કી. હે ભક્તિ તારો લાલ ભયો જય બોલો ઘનશ્યામ ઓહો હો ભક્તિ તારો લાલ ભયો, જય બોલો ઘનશ્યામ કી. ભક્તિ તારો લાલ ભયો જય બોલો ઘનશ્યામ ઓહો હો ધર્મ ઘેરા આનંદ ભયો, જય બોલો ઘનશ્યામ કી. તેરા આનંદ ભયો જય બોલો જય હો. વાલા ભક્તજનો, ધર્મદેવને ઘેર આનંદ ઉત્સવ થવા લાગ્યો છે. ધર્મદેવ આજે ખૂબ દાન આપી રહ્યા છે. ત્યારે આપણા ગામમાં આવો ઉત્સવ ભાવથી ઉજવીએ છીએ ત્યારે બ્રાહ્મણ અગ્રે અગ્રે વિપ્રાહા, ગરીબ બાળકો, બ્રાહ્મણો, વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પણ એ નિમિત્તે આપણે આપીએ, વડીલોનું પણ પૂજન કરીએ.